નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાત એ ધર્મનગરી છે। અહીં માતાજીના અનેક પૌરાણિક અને વિશાળ મંદિરો આવેલા છે। અહીં અંબાજી મંદિર, સોમનાથ મંદિર, દ્વારકા મંદિર, ડાકોર મંદિર જેવા તીર્થસ્થળો આવેલા છે, જ્યાં 12 માસ ભક્તો જોવા મળે છે। ત્યારે આ ધર્મનગરીમાં એક અનોખું મંદિર બનવા જઈ રહ્યું છે। દુનિયામાં ક્યાંય ન હોય એવું સિંહ આકારનું માતાજીનું વિશાળ મંદિર ગુજરાતના સાણંદ તાલુકામાં બનવા જઈ રહ્યું છે। 17 નવેમ્બરના રોજ આ મંદિરનું ભૂમિપૂજન કરવામાં આવનાર છે। આ મંદિર સિંહના આકૃતિમાં ડિઝાઇન કરેલું છે। હવે ખાસ વાત તો એ છે કે આ મંદિર માટે પાકિસ્તાનના મંદિરથી માતાજીની જ્યોત આવશે। સાણંદ તાલુકામાં નળ સરોવર પાસે આવેલા વણાલિયા ગામમાં દુર્ગા મંદિરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે। આ મંદિરની અંદર 21 ફૂટ ઊંચાઈ ધરાવતી માતાજીની મૂર્તિ સ્થાપિત કરાશે, તો આ મંદિરમાં 51 શક્તિપીઠના દર્શનનો લાભ લઈ શકાશે। આ અનોખા મંદિર પરિસરમાં ટ્રસ્ટ દ્વારા નિયમિત વ્રતનું પણ આયોજન કરવામાં આવશે। મંદિરની વિશેષતાઓ અંગે વાત કરવામાં આવે તો મંદિરનો મુખ્ય ભાગ શિખરની જગ્યાએ સિંહ આકારનું હશે। આ મંદિર પરિસરમાં તીર્થયાત્રીઓ માટે ધ્યાન કેન્દ્ર ઉપરાંત ભોજન અને આરામ માટે વિશેષ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે। સાથે સ્થાનિક લોકો માટે અનુકૂળ વસ્તુઓ શામેલ હશે। મંદિર દ્વારા અપાયેલી માહિતી અનુસાર આ મંદિરમાં દેશભરના 45 શક્તિપીઠ અને બીજા દેશોમાં આવેલા 6 શક્તિપીઠમાંથી 3 મહિનાની અંદર જ્યોત એકત્રિત કરવામાં આવશે। આ માટે સંસ્થાના 4 સદસ્યો પાકિસ્તાન જઈને હિંગળાજ માતા શક્તિપીઠમાં જશે અને ત્યાંથી પણ જ્યોત લઈને આવશે। આ પહેલું એવું મંદિર છે જ્યાં 500 લોકોની વ્યવસ્થા હશે। મંદિરના નિર્માણ પહેલા મંદિર દ્વારા એક અનોખી પહેલ કરાઈ છે। મંદિરના વડાના જણાવ્યા અનુસાર 1 મહિનાના નાના સમયગાળામાં 15 ગામડાની 201 અનાથ અથવા જરૂરિયાતમંદ દીકરીઓને દત્તક લેવામાં આવશે। આ ગામ નળ સરોવરની આસપાસના હશે। મંદિરમાં આ અનાથ અને ગરીબ ઘરની દીકરીઓ માટે રહેવા સહિતની ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવશે। તો તેમણે આગળ કહ્યું કે માતા દુર્ગાને દીકરીઓ ખૂબ પસંદ છે, માટે એક સાથે આટલી મોટી સંખ્યામાં દીકરીઓને દત્તક લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। દર્શક મિત્રો, અંગે આપની શું પ્રતિક્રિયા છે, ચોક્કસથી જણાવશો।